અહીંયા જ્યારે રાતે આરતી થાય ત્યાંથી ડંગા ભાકર ખેંચેલા બધા એમાં ડંકા વાગતા હતા એ જમાનામાં. શું હોય? એટલે ઘંટ વાગતા હતા. વિછતલા જોરથી બોલ. વિછતલા અમારું ગામ વિરમ ગામ અને અમારું મુનસર તળાવ તો જોરદાર છે. નમસ્કાર, અત્યારે અમે છે વિરમ ગામના મુનસર તળાવમાં. હેરિટેજની દ્રષ્ટિમાં આ તળાવ એટલું સરસ છે, પછી ફોટોગ્રાફી માટે બી બહુ સરસ જગ્યા છે અને 365 ડેરી છે. તમે આખું તળાવ ફરશો તો તમને કંઈક ને કંઈક નવું જાણવા મળશે. એટલે એમાં શું છે, પહેલાં આપણે તો રજવાડા જતા પહેલાં ઘણા વર્ષો પહેલાં તો હજારો વર્ષ પહેલાંનું છે. આ તો અત્યારનું તો કંઈ છે નહીં. એટલે એ લોકો અહીંથી નીકળતા જુનાગઢ જાત્રાએ જતા. મિનર દેવી જે આપણે સિદ્ધરાજની માતા કહેતા એટલે અહીંથી નીકળ્યા એટલે એના જોવામાં આવ્યું કે ભાઈ અહીં કંઈ પાણી પીવે એવું કંઈ સાધન છે નહીં. તો એને ઉતાવળની સહાય હતી. ભૂતાવળ એટલે ભૂત આપણે જે ભૂત કહેવી એની સહાય હતી. એટલે એને એક રાતમાં બાંધ્યો. મને તો ખાલી એ વિચાર આવે કે જે તે સમયે 1000 વર્ષ પહેલાં જ્યારે આ તળાવ જીવંત હશે, નવું બાંધ્યું હશે, ત્યારે કેવો માહોલ હશે. એક સાથે બધા મંદિરોમાં દીવડા થતા હશે, ઘંટડી વાગતી હશે અને આખું માહોલ કેવું ઉર્જાવાન થઈ જતું હશે. એ જ હું તો ક્યારનો કલ્પના કરી રહ્યો છું. આપ સૌ જાણો જ છો કે વિરમ ગામનું જે મુનસર તળાવ છે ખૂબ ઐતિહાસિક છે, સ્થાપત્યકીય વારસો ખૂબ છે અને અહીંના લોકો આ તળાવ વિશે શું માન્યતા રાખે છે. આ તળાવમાં આપ જોઈ શકો છો તેમ ઘણી બધી દેરીઓ છે. આમ સ્થાનિક લોકો એવું માનતા કે 365 દિવસથી 365 દેરીઓ હતી. તો આપણે જાણીએ કે આ દેરીઓ કેટલી હતી અને સ્થાનિક લોકોના મતે આ તળાવ વિશે શું માન્યતા છે. ચાલો જાણીએ. અમે લોકો અમદાવાદથી આવીએ છીએ અને જૂના મંદિરો અને જે સ્થાપત્ય હોય ને એના વિશે થોડું રિસર્ચ કર્યું છે. તો આ તળાવ અને મંદિર વિશે થોડું કહેશો કે કોણે બંધાવ્યું, કેટલું જૂનું છે? આ તળાવ પાટણના રાજા સિદ્ધરાજ એની માતા મિનળ દેવી એ જુનાગઢ જતા એનો પડાવ વિરમગામમાં હતો. અચ્છા. વિરમગામમાં આ પહેલાં કાચું તળાવ હતું, નાનું હતું. જોયું કે વિરમગામમાં પાણીની તંગી છે. મિનળ દેવીએ બાબરા ભૂતની ઉપાસના કરી. બાબરા ભૂતને ઉત્પન્ન કર્યો. બાબરા ભૂતે આવીને પૂછ્યું કેમ મને જરૂર પડી મારી, તો કે આ ગામમાં મારે પાણીની તંગી છે, મારા એક જ રાતમાં તળાવ જોઈએ કે અચ્છા. પાકું બનાવેલું. વાત થઈને પછી રાતે પછી બાબરા ભૂતે બધું ટીમ આવી હશે ને બનાવી નાખ્યું હતા. મિનળ દેવી ઉપરથી આનું નામ પડ્યું મુનસર. ઓકે. અને મુનસર ઉપરથી એમની સોલંકીની કુળદેવી બહુચરાજી હોય. બરાબર. આ પર કે અહીંયા એમનું સ્થાપન કર્યું બહુચરાજીનું. એટલે બહુચર માતાનું મંદિર છે. નામ પડ્યું મુનસરીમાં. અચ્છા. એમાં શીતળામાં બેઠા છે, બહુચરિયા દેવી બેઠા છે. ઓકે. અને સ્થાપના કોણે કરી? મિનળ દેવીએ કરી. મિનળ દેવી. અને આ મંદિર અને આ બધા મંદિરો દેખાય દરબારો મોટા ભાગે લગભગ શિવ ભક્ત વધારે હોય. અચ્છા. આ દરેકમાં શિવલિંગ નતા જોવા, એની નિશાની દેખાય શિવલિંગ. એટલે આ જેટલા પણ દેરીઓ છે ને શિવલિંગ હોય. દરેકમાં શિવલિંગ હતા. અને રાતે જ્યારે આરતી થાય ત્યારે જ્યાં હોલ દેખાય દેખાય ને, હા હા ત્યાં હોલમાં બધા હોલમાં જે દેખાય બધામાં હોલ હશે. હા, દરેક ફરતા ફરતા અહીંયા જ્યારે રાતે આરતી થાય ત્યાંથી ડંગા ભાકર ખેંચેલા બધા એમાં ડંકા વાગતા હતા એ જમાનામાં. શું હોય? એટલે ઘંટ વાગતા હતા, ઘંટાળો થતો. અને મારા ત્યાં કેટલા ટોટલ દેરીઓ હશે બધા થઈને? લોક વાયકા 360 કહે છે અને જે પુરાતન લેખ બોલે એમાં 520 બોલે. અચ્છા, 520 દેરીઓ હતી. પુરાતન લેખ બોલે એવો અને લોક વાયકા 360 કહે છે. હાલમાં આ દેરીઓમાંથી આ શિવલિંગ કે એવું કોઈ પૂજાય છે એવું કઈ ખરું? ના, એવું કશું નહીં. મુનસરી માતા પૂજા ખાલી. ખાલી એક જ મંદિરે પૂજા છે, માતાજીના મંદિરે જ પૂજા થાય છે. બાકી કશું નહીં. ખંડિત થઈ ગયા બધા. અને પેલા એવું કંઈક કહેતા હતા કે 365 દિવસના 365 મંદિર, એવું કેટલા વર્ષ અમે જો મંદિર દેખાય છે હા હવા ફરતા બનાવતા હોતા એટલે હવાર પડી ગઈ એટલે એટલો ભાગ બાકી રહી ગયો. આટલો ભાગ છે ને. અચ્છા, અહીંયા નથી બનાવ્યા. ના, આને સામે દેખાય દેરા સફેદ દેરી હા, હા, સફેદ દેખાય. આટલો ભાગ દેખાય ને બાકી હા હા હા. એટલો ભાગ બાકી રહી ગયો બનાવવામાં. બાકી બધા કમ્પ્લેટ દેરા ભાઈ ગયા. અચ્છા, એટલે 520 થયા ટોટલ. પુરાતત્વ લેખ એવું બોલે 520. ગામના લોકોમાં કેવું મહત્વ અત્યારે? એ જમાનામાં લાખો બધા સામે ઉભાડીને દર્શન કરતા હતા. અત્યારે અહીંયા સાતમ હોય કે એવું કંઈક તહેવાર હોય, પૂનમ છે, સાતમ, ત્યારે લોકો બધા દર્શન કરવા આવે. અને તળાવ વિશેની કોઈ બીજી મહત્વની ઘટના ખરી? કોઈ મિનળ દેવીએ બનાવ્યા સિવાયની કે એના પછી કંઈક થયું હોય કે? કોઈ મોટું વ્યક્તિ આવ્યું હોય કે કોઈ સ્ટોરી હોય?
ધારો કે અહીંયા કોઈ તહેવાર ઉજવાતો હોય વિશેષ કેવું ના, કંઈક? ના. પેલો ભૂત મદદ કરતો એવું પણ હતું ને. એટલે ભૂતાવળ તળાવ કહેવાય. આ ભૂતાવળ. બનાવ્યું, દ્વારકામાં એક બનાવ્યું છે એમ. એટલે હા, મિનળ ધોળકામાં તળાવ છે. મિનળ તળાવ હા પાટણમાં સહસ્ત્રલિંગ. સહસ્ત્રલિંગ તળાવ. એમ કે આવા બધા જે તળાવ બનાવે એ લગભગ મોટા ભાગે સિદ્ધરાજના વખતમાં મારું બનેલા. નામ બુધાભાઈ. બુધાભાઈ હા એટલે એમાં શું છે પહેલાં આપણે તો રજવાડા જતા પહેલાં ઘણા વર્ષો પહેલાં તો હજારો વર્ષ પહેલાંનું છે. આ તો અત્યારનું તો કંઈ છે નહીં. એટલે એ લોકો અહીંથી નીકળતા જુનાગઢ જાત્રાએ જતા. મિનર દેવી જે આપણે સિદ્ધરાજની માતા કહેતા હોય. એટલે અહીંથી નીકળ્યા એટલે એના જોવામાં આવ્યું કે ભાઈ અહીં કંઈ પાણી પીવે એવું કંઈ સાધન છે નહીં. તો એને ઉતાવળની સહાય હતી. ભૂતાવળ એટલે ભૂત આપણે જે ભૂત કહેવી હા. એની સહાય હતી. હમ. એટલે એને એક રાતમાં બાંધ્યો અચ્છા એની સહાયથી. અને એ જાત્રા અહીંથી નીકળતા રસા લઈને તો અહીં માણસો કેટલા હોય હા નીકળે એટલે એવી રીતે અને કેટલી 300 500 ઉપર? 300 ને કંઈક 60 દેરી પણ આમ તો 65 જ હતી. 365. વર્ષની આપણે જે વર્ષની ગણતરી આવે એ પ્રમાણે જ દેરીઓ હતી. 365 દિવસથી 365 દેરી. હા બસ એ રીતે ગણતરી અને એવું કંઈક સાંભળ્યું કે એક જગ્યાએ ઘંટડી માર તો દરેક મંદિરમાં વાગતી. મુનસરીમાનું મંદિર જે સામે આમ આ તમે જ, હા. જ્યાં છો હા. આ કે બીજું ના પેલું સામે કાંઠે છે. સામે રહ્યું ઈ તમે નહીં જ્યાં હોય અહીંયા ના. જવું જોઈએ હા તો તમારે જઈએ હમણાં. સમજ્યા? જો સામે રહ્યું ને એ મુનસરી બતાવ. ગન્નારા ઉપર હા એને આપણે એ મૂળ તો મિનર દેવી ઉપરથી ને એનું મ ઉપર નામ પાડ્યું મુનસરી માતા. હમ ગન્નારા ઉપર રહ્યું જો. હમ. અને સામે એ રહ્યું મેલડી માં છે હા એ રહ્યા. એટલે એ એમ કે અહીંયા પહેલાના સમયની અંદર હમ જ્યારે આરતી થાય ને હા ત્યારે ઓલી દોરી ખેંચે એટલે જો આ દેરીમાં હોલ છે હા એટલે એમ કે બધે એક જ સાથે ઘંટડી વાગે. ઘંટડીઓ વાગે. પણ હવે એ તો આપણે કેવી છે હવે વાગતી તો હશે જ ને કે ના? પેલા ગામનું વિરમગામનું હતું. અચ્છા. ધૂસડી ગામ હતું. શું નામ? ધૂસડી. ધૂસડી ગામ હતું. અને હમણાં આ ઘીડીઓ લાચું કરીને હતા એ પોતે માતાજીને ટોપલામાં લઈને ફરતા. અચ્છા. એનો પડાવ અહીંયા પડખેના ગામડામાં હતો. એટલે લોકો બધા અહીંયા જાય અને લોકોને આશીર્વાદ એ આપે ને કે જે મનોકામના રજૂ કરી હોય એ મનોકામના એ બધી પૂરી થતી હતી. અહીંના રાજાને સંતાન હતા ને એટલે પ્રજાએ કહેવા માંડ્યા કે આપણે જાઓ ને કે આપણે કે પ્રજા નથી તો અહીંયા આશીર્વાદ મને તો થાય. રાઈટ. તો શરૂઆતમાં તો રાજા કે હું માગવા ના જઉં કે હું રાજા છું કે માગવા ના જાઉં. તો ધીમે ધીમે લોકોનો પ્રવાહ વધતો ગયો કહેવામાં. પછી એક દાડા રાતે વિચાર લાવીને કે મને જવા દે ને કે હવામાં 2 માણા વેશ પટલો કરીને નીકળી ગયા. બરાબર અહીંયા પહોંચ્યા ત્યારે આરતીનો ટાઈમ ચાલુ હતો. આરતી થયા પછી ઓર્ડર હિરિયા લાચ્યું એમની સામે જોયું. તમારે કે આવું બધું કરીને ક્યાં આવવાની જરૂર હતી? તમને માગતા શરમ આવતી હતી કે હું રાજા છું એટલે તું તો મારી આગળ એક સંતાનની આશા લઈને આવ્યો છું. જા કે હું તને 2 સંતાન આપીશ, એકના બદલે 2 આપીશ. બરાબર. એટલે પછી એમને ધીમે ધીમે રાણીના દિવસો ચાલુ થયા અને એમાં પછી 1 થયો 2 થયા. એનું નામ પડ્યું જીવન જગમાલ નામ પડ્યા એમના. જીવન અને જગમલ. જગમાલ. અને પછી માતાએ દર પૂનમ અહીંયા ફરવા જતા. જ્યાં માતાએ એમને આશીર્વાદ આપ્યા હતા દર પૂનમ અહીંયા માતાજીના દર્શન રાજા કરવા જતા. પછી એક દિવસ રાજા ઉંમર થવા માંડી, આંખે દેખાય નહીં, પગે ચલાય નહીં. એટલે માતાએ કીધું હવે તારે મારી આગળ આવવાની જરૂર નથી આવે, હું તારી જોડે આવું છું કે બરાબર. તારા રાજની આથમણી દિશાએ નાનું તળાવડું છે, તારું નાનું તળાવડું. ત્યાં ઝાડીઓ બધા જંગલ હતા. ગામ તો સામે દેખાય એની ગામ તો બધું અંદર જ હતું. આ તો જંગલ જેવું જ હતું. એ આપણે ઝાડ હશે અને ઝાડ ઉપર હવા વહેતી નાગડીથી હું બેઠી રહીશ. ત્યાં મારા દર્શન કરજે ને તું દીવો કરજે એટલે હું માની લઈશ. હવારમાં રાજા એમનું લશ્કર લઈ નીકળ્યા. ગામની બહાર નીકળ્યો કે આ ગામ આવી ગયું, આથમણી દિશા આવી ગઈ. તળાવ જોયું, તળાવ કે આપણે છેડા ઉપર જઈએ તળાવને ફરતા ફરતા મારે આમ આ તે બધા ઝાડવા ઉપર જોતા જોતા આમ નીકળ્યા. બરાબર આ ઝાડ હશે એ વખતે એને આપણે જોયું. રાજા નજર કરી ત્યાં બરાબર હવા વેચી નાગડી બેઠા હતા. રાજાએ સમજી ગયું માં બોલ્યા એ પ્રમાણે આપણને દર્શન આપ્યા. દીધા. એટલે આપણે અહીંયા પંડિતોને બોલાવી 4 ઈંટો મૂકી સ્થાપના કરી. દીવો કર્યો અને તિતુર એક લગાવ્યું. બસ માતાજી તીસરું પર બેઠા હતા પહેલાં. આ તો પછી ફોટા ને મૂર્તિ ને બધું પછી આવ્યું. અને આ મંદિર પછી બન્યું એટલે આ મંદિર જૂનું. પહેલાં મંદિર નહોતું, ખાલી એટલે દેરી ઈંટો, જેવું નાની હતું. નાની ઈંટો ઉપર જ હતું. ગુજરાતમાં છે ને તળાવો જે વિશેષ હોય એમાં એક તો પાટણનું સહસ્ત્રલિંગ તળાવ છે અને બીજું જો વિશેષ તળાવ કહી શકાય તો વિરમગામનું મુનસર તળાવ છે. એમાં આ તળાવમાં ખાસિયત એ છે કે અહીંયા તળાવને કાંઠે 500થી વધારે દેરીઓ હતી.
એવું ઓફિશિયલી અલગ અલગ ગૂગલ ને બધી જગ્યા બતાવે છે. અને સ્થાનિક જોતાં પણ લગભગ 300થી વધારે દેરીઓ તો તારે દેખી શકાય છે. અને સ્થાનિક લોકોની માન્યતા પણ સરસ છે. એક જગ્યાએ આરતી કરે મુનસરી મંદિરના મેઇન માતા મંદિરમાં, અને દરેક મંદિરોમાં ઘંટડીઓ એક સાથે વાગતી. આવી સુંદર રચનાઓ છે અને અદ્ભુત સ્થાપત્ય છે. અને આ પુરાતત્વ ખાતાવાળા કંઈ ધ્યાન નથી કરતા. બીજું એ લોકો ઓલું જ્યાં શંકર ભગવાનનું રહ્યું ને મંદિર, આર્યા ઓલી આ નહીં, પેલી બાજુ આના જેવું ધજા રહી ને, હા, આના જેવું જેવું હતું. ઓકે. પછી લોકો પડી જવાના હિસાબે ઉતારી લીધું, પછી હમું કરી જ નથી આવી. જો તમે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ માટે, અને એ પણ પ્રાચીન સમયમાં જે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કેવી હતી એ સમજવા માંગતા હોય તો તમારે મુનસર તળાવ તો જોવું જ જોઈએ. આ રક્ષિત સ્મારક છે. સરકારે બહુ ઘણો વિકાસ કર્યો છે, પણ હજી પણ થોડું વધારે થાય તો ટુરિઝમ માટે પ્રમોટ કરી શકાય. બહારથી પણ લોકો આવે તો એના સ્ટડી માટે પણ જરૂરી છે. તો મિત્રો, અમે સ્થાનિક લોકોને મળ્યા અને વિરમગામના ઐતિહાસિક તળાવની મુલાકાત લીધી, અને અમે જાણ્યું કે ખૂબ જ અદ્ભુત તળાવ છે, ઐતિહાસિક દૃષ્ટિએ ખૂબ મહત્ત્વ છે, અને સ્થાનિક લોકોમાં પણ એનું ખૂબ જ મહત્ત્વ છે. પણ હાલમાં આ જગ્યાએ અમે જોયું તો ખૂબ જ સારી વિકાસની કામગીરી થઈ રહી છે, પણ હજી પણ વધારે સારી ફેસિલિટી જો ટુરિસ્ટને લગતી થાય તો આ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે ખૂબ જ પ્રમોટ થઈ શકે અને વિદેશી પ્રવાસીઓને આકર્ષે એ ટાઈપનું આ ઐતિહાસિક તળાવ છે. જય હિન્દ.